હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આવડ્યું કરી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. ઇન્ડિપેન્ડન્સ. આજે જવા દો તને સમજાવવામાં તને મજા આવે. તું ભાઈ ભૂલી જાય 2 મિનિટ કઈ પાછી. કાલે તે ના કર્યું. આજે ધ્વજવંદન નહીં તે તિરંગો લહેરાય. તિરંગા. મોદીજી આજે લહેરાવશે. લહેરાઈ ગયો, લહેરાવશે નહીં આપણે લેટ છે. તો દિલ્હીમાં ક્યાંનું છે. અને આ વખતે તો પેલું વંદે માતરમ બી ગાવાના ને વંદે માતરમ. ખાસ. બોલો શું કરવાનું હવે બસ હવે કામ કરીએ, પછી? બીજું તો શું. બીજું કંઈ નહીં ને. ઇન્વિટેશન તો આવ્યું પણ હવે ક્યાં મેળ પડે એવું. આ વરસાદનું નક્કી નહીં પાડે. કેમ કે જયા માસીનો સવારમાં જ ફોન આવી ગયો કે ના હોય તો આય. આંટો મારો. માસા બોલાવા પણ આને લઈને ક્યાં દોડમ દોડ કરે. જોઈએ હવે. થોડી વાર રહીને વિચારીએ. કેમ કે વાદળ આવે ને જાય છે. આમાં શું કે પહોંચી જઈએ ને તો વાંધો નહીં, કાં તો આપણે ઘરે આવી ગયા હોય ને વાંધો નહીં, પછી વચ્ચે વરસાદ પડે ને ત્યારે. કાલની વાત નહીં, અહીંયા અમારે કંઈ નતું નહીં, અહીંયા ધમધમાઈને આવી ગયું. હા, અને અમે સોમવારથી આના પરીક્ષા ચાલુ થાય એટલે પછી પલડે બીમાર થાય, બીજું કંઈ નહીં એમ. મારું પાણી મુકાઈ ગયું છે, હું નહીં લઉં. વિચારીએ પછી તો હજી થોડી વાર નહીં. વાંધો નહીં, વિચાર લો તાર લગી હું નહીં લઉં. બરાબર, ચલો. શાંતિ. તા મમ્મી કેમ ખુશ છે આટલી? અને તુંય ખુશ છે હે? મા દીકરી બેવ ખુશ છે. દેખો દેખો ખુશીનો તો ખુશી તો હોય ને લે લે. જઈએ ખુશી ના હોય. ઓહો, આજ તો આમંત્રણ આવ્યું છે, માછી આપ્યું એટલે એમ તો આપણે જઈએ જ છીએ પણ જો આપણામાં જવાતું નહીં એટલે 1 વર્ષથી આપણે ક્યાંય ગયા નહીં, તો ખાલી આપણે ક્યાંય બહાર તો જતા નહીં, ખાલી રિલેટિવના ઘરે જ જતા હોઈએ. નહીં પ્રાચુ એ અત્યારે જવાનું મોકો મળ્યો. વચ્ચે ખાલી એકવાર મંદિર ગયા હતા, ત્યાં થોડી વાર ગયા હતા. હા પપ્પા, પ્રાચી બી જો ખુશ થઈ એ બી ખુશ પ્રાચી થાય ખુશ થઈ ગઈ. હા, બોકે તો જો એ બોકઈને તો શું ખબર પડે, બહાર જવા મળે એટલે હા જો જો જીવનની તો ખુશી તો હોય ને. સામેથી ઇન્વિટેશન આવ્યું, જો કે તો આપણે જઈએ તો કઈ કોઈ ના ના પાડે, અને આપણે મંદિરે જઈએ તો જઈએ જ છીએ. આની પહેલા એમને એકવાર કીધું હતું, ખબર છે આપણે નતા ગયા. એ તો કહેતા જ હતા કે કેમ કે પ્રાચુના લીધે પેલા ગુરુ નાની હતી તારે વધારે મજા આવતી હતી, હવે પ્રાચુ થઈ ગઈ એટલે વધારે મજા આવે. ના ના, ગુરુનો ગયો જમાનો ગયો તારો. એને થેલી પકડીએ જો જો ખરેખર તારો જમાનો ગયો. હવે તને કોઈ યાદ નહીં કરતું. હવે ખાલી પ્રાચીન જ યાદ કરે. નહીં પણ તને કીધું, માછી એકવાર બી કીધું ગુરુ તું આય, પ્રાચીન જ કીધું. વાત કરી નહીં ગુરુ તો કીધું કે ગુરુ તું આવજે એવું કીધું ને. પ્રાચીન જ કીધું, ગુરુનો જમાનો. ટીટી વાગી જા. ટીટી વાગી. ટીટી ભલે વાગ્યું. ચલો તારેણો હવે જઈશું. હવે જઈએ. તમે તો અત્યારે આવશો ને? હા, હું મૂકીને ભાઈ આવતો રહીશ. આ તો અમારે ગાડી લઈને જા, નકર તમને પાઈએ નહીં, અમે જાતે જતા. ચાલો તાર 4 વ્હીલ લાવી દઈએ. 4 વ્હીલમાં જજો તમે. એ તો 2 વ્હીલર અમાર પડી, આ થોડી મોટી થઈ જાય પછી અમે જાતે જતા રહીશું. વાંધો નહીં. શું રમશો? અમે બે મમ્મી જરા ગાડી ચલાવતી શીખી જશે ને તારા અમે બે રમીશું પાસે. સારું, વાંધો નહીં. ચલો તાર હવે નીકળીશું. બસ હવે નીકળીએ પછી ચલો મળીએ. મળીએ. જો ભાઈ અમે પહોંચી ગયા છીએ અને પ્રાચુ બેન સૂઈ ગયા, નહીં દેખાતી. હવે ઘરે જઈએ એટલે બધા જો અમે ચાય બી જઈએ ને, નાનું બેબી હોય એટલે આવી રીતે પહેલાં નજર ઉતારે, પછી અંદર જવાનું. વેલકમ વેલકમ. જીને રમાડવા માટે લઈને આવ્યા એ જ હોઈ ગયા. લે નહીં ગુડું કેવું કરે પ્રાચી? તો એ હલી એ તો ઊંઘી ગઈ. હવે ગુડું જોડે રમો. ગુડું પેલું કે બહુ ના, એને થોડો મોકો નતો મળતો ને એટલે હવે મોકો મળશે કે મારા જોડે રમશે કોઈ. નહીં ગુડું? પપ્પા તો ગયા દુકાન ગયા એમને મેકીને. શું થયું ગુડું? લાય ચોકલેટ.
જો અમે વજીર વજીર રમી રહ્યા એમાં ગુડુને વારે ઘડીએ ચોર જ એને કહેવાનું હોય તો વારે ઘડીએ 2 વાર તો ચોર આવી ગયો. હવે કોણ છે ફટાફટ બોલ જલ્દી. મારામાંથી અને નિધિ માસીમાંથી કોણ ચોર? ફટાફટ. બસ હવે બહુ વાર નહીં લગાડવાની, ફટાફટ બોલ જે હોય એ. નામ આપી દે ફટાફટ. હા બોલ. મમ્મી. ચલો સાચું બોલી આ વખતે. વેરી ગુડ વેરી ગુડ. પ્રાચુ શું કરે? ટીવી જોવે તું? ટીવી જોવે? ગણપતિ ક્યાં છે? ક્યાં છે ગણપતિ? અને ધીરે ધીરે કરતા તું તો આડી જ પડી ગઈ. હા શું કર્યું? ઓ પ્રાચી નહીં આવતી તમે. ઓ પ્રાચુ આ જો પ્રાચુ બેન જોઈ રહ્યા ટીવી. શું કાલે ટીવી જોવે? ગણપતિ જોવે? એવો ઘરે ગણપતિ અહીંયા ગણપતિ કોણ જોવે? દીદી જોવે ને? જો તો ખરી નું મોઢું. ઓહો શું થઈ ગયું? આમ આગળ આવતી બધા જો દીદી બેન. ઓય કેમ ટીવી જોવે તું? રમવાનું હોય ટીવી જોવાનું હોય? બે કરવાનું. દીદી બેન સી રમી રહીએ અને અહીંયા પ્રાચુબેનને જબરજસ્તી રોજ નાટક કરી જો દેશી જુગાડ કરીને ચૂલો બનાવ્યો. ઊંઘે જાગે ઊંઘે જાગે આવું થાય. બહાર આવીએ ને એટલે છોકરાને લઈને નહીં પ્રાચુ? જો પ્રાચુ અહીંયા રમી ગુડુ અન્યાય કરે. ગુડુ તો અન્યાય બહુ હોય. જો નીરવ આવી ગયા. બહુ વાર લગાડી તમે તો. ચલો તાર જમી લઈએ. જો માસીએ શું કહેવાય દાળ ભાત શાક પાપડ મરચાં અને દહીં આલુ દમ આલુ બનાવ્યા. જો તમને સારું આટલું બધું ધ્યાન રાખે. આજ તો પ્રાચીબેને બહુ હેરાન કર્યા. ચલો તાર જમી લઈએ. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે. વાગ્યા છે 12:15. 12:15 થયા ને? આપણે 12 વાગ્યા હતા એટલે 10-15 મિનિટ થઈ. અને જે આજે ગુડુ એને પ્રાચીએ મસ્તી કરી. હવે કોઈ ઇન્વિટેશન ના આલે ને એવું કરી નાખ્યું. જો પ્રાચુબેન અભિયાન રમી રહી તો જબરજસ્ત. માસી માસા એટલી બૂમો ને એટલી ચીકારીઓ પાડે જબરજસ્ત. તમે તમારા ઘેર જ હાડા એમ. પછી એમ પાછી ઊંઘવા માટે એને ગોળ્યું તો આપણે ઘરે તો ઊંઘાડી જ દે ગોળિયામાં. હવે ત્યાં ક્યાં કરવાનું? તો એ સાડી પછી એટલે સાડીમાં એવું વિચાર્યું કે એમને લાંબુ થાય એવું નહોતું એટલે કે ખાટલેથી ખાટલાનું બાંધીએ. તો ખાટલામાં બાંધ્યું જ ખરી તો કે ટ્રાય કરીને તું ઊંઘા તો ખરી. અમે પકડી રાખ્યું મેળ આવે તો ઊંઘાડે. ના પહેલાં એક જ સિંગલ ખાટલામાં આપણે જે પહેલાં લોકો નહોતા સુવાડતા એ રીતે નીચેથી. આમ તો સુવાડી જમીન પર અડી ગઈ કેમ કે બોડી પ્રમાણે. હા ટાઈટ હતું તો બી પછી કે સામે બાંધીએ. મેં કહ્યું એમ નહીં રે. પછી બારીથી દરવાજે એમ કરીને બાંધ્યું. જેમ તેમ એને સુવાડી. જો સુવાડીને પછી સૂઈ ગઈ. તે એને કેવી આદત ઝૂલો ચાલે ત્યાં સુધી જ સૂવે એટલે પાછી બંધ થાય એ તરત ઉઠી જાય. જેમ તેમ કરીને એને સુવાડી. અરે બહુ જ ગેમ રમી એને મજા પડી ગઈ હતી. પછી અમે જતા ગયા ને પછી આપણે કાલ રાતે ચોર પોલીસ પેલી રમ્યા હતા એટલે વજીર ને એવું તો કે ચલો રમીએ. તો ફરીથી ગુડુબેન તો હારી ગયા. નહીં પ્રાચુ દીદી હારી ગઈ હતી ને. શું તને જ બતાવું? લે તને જ બતાવું. બોલ તાર શું કેવું? તે કેટલો ટોર્ચર કર્યો આજે કોકને એમ કે. હા કેવા પરેશાન કર્યા. બસ આવું જ કર્યું. એવી બૂમો પાડે ને એવી અંબેમાં એવી ચીકારીઓ પાડે. તમે જુઓ તો એવી વાતો કરે ને ઘડીકમાં રમે ને ઘડીકમાં રોવે ને બહુ થકવાડી દે.
એમ કે તું કેમની આખો દિવસ કાઢે મેં વિચાર કરો આ કયું પ્રાણી આટલું જો આવું જાનવર પ્રાણી કીધું પછી થોડી વાર એને સુવાડી સાંજના ટાઈમે તમે પંખાને જોઈ જોઈને બૂમો પાડે જેવું આપણે ઘરે કરે ને એવું તો પેલા લોકો વિચાર જ કરે કે આ કેમ ખાલી ખાલી બૂમો પાડે એ ચાલતો તો પંખાને પડછાયો પડે ને એટલે જોઈ રીતે એને બૂમો પાડી રહી હતી એમ કરીને દિવસ કાઢ્યો મજા આવી ગઈ ને તમને લોકોને time નીકળી ગયો ને એટલા મજા આવી ગુડું તો ચાલ એમ તો છે. હવે પણ કાલે મજા નીકળી જશે ને હવે સોમવાર પરીક્ષા એટલે કાલે ભણવું પડશે બસ આવું જ કર્યું મન તેડે તેડીને ફરો એ મમ્મા નિધિએ એને રમાડવા માટે થઈને તો ટ્યુશનની રજા પાડી દીધી કે હું ગઈ ને આપણે વાત ના થઈ મેં કીધું નિધિ ઘરે જ છે હું ગઈ ને તો નિધિ ઘરે જ હતી તો આ તો સૂઈ ગઈ હતી એટલે હું રમાડવામાં એ ઉઠી જ 4 વાગે એટલી વારમાં ટ્યુશન પતી ગયું બસ. હા મેં એને જ કીધું મેં જતી રહ્યો તો ટ્યુશન પતી ગયું તો પછી એવું હોત તો આને રમાડવા માટે ઘરે રહી નહીં તો થકવાડી દીધી કે બીજી વાર આવ જ નહીં બીજી વાર ઇન્વિટેશન જ ના લે એવી થકવાડી દીધી આવા છોકરા લઈને ના આવતા થોડું સારું હોય ને તો જ આવજો નહીં પ્રાજુ બહુ પરેશાન કર્યું ને એટલી ચિલ્લા એવી કરે ને તમે જુઓ તો મમ્મી એને હું થતું તું પણ એ તો ખાલી દરરોજ નહીં આજે જ એને એવું થયું બાકી દરરોજ એવું નથી કરતું એ તો તું સ્કૂલ જઈએ તને તને થોડી ખબર તો અમને થકવાડી દે અમને ખબર અને અને ગોળિયું બી નતું ને એને આવું જે ઘરે ગોળિયું હતું એવું નતું એટલે વધારે કરે હવે આની મજા કાલે નીકળી જશે ને આજે મજા નથી હવે કાલે અરે બાપા દાદી પરીક્ષા હવે નિધિને આની જોડે રમવું હોય અને આ ગળે ગળે નિધિને પકડ્યા ચલ નિધિ મારી જોડે રમ માસી મારી જોડે રમ એવું ના કરાય ને એવું કરાય કોઈને ચલો લે તો તાર જોડે ના રમી તું હારી ગઈ હવે એ શું કરે તું શું લેવા હારી ગઈ કેટલું અલગ અલગ કેરમ રમ્યા અજય માસા રમ્યા પછી નિધિ માસી જોડે તું નથી રમી એમાંય તો ચીટિંગ કરતી હતી બહુ ચીતર છે બહુ ચીટિંગ કરતી હતી બહુ તમે જુઓ તો બહુ ચીટિંગ કરી એને કશો વાંધો નહીં કાલે હવે પરીક્ષાની તૈયારી કરવાની છે હા શું થાય એનું ખાલી ચલ હા બસ હવે ચલો કરી દો એન્ડ લાઈક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ બોલો આ તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી